બોલિવૂડ અચાનક રણવીર સિંહ સામે કેમ ઊભું થઈ ગયું? જે માણસે બેક ટુ બેક હિટ ફિલ્મો આપી છે એ ખરાબ એક્ટર કેવી રીતે હોઈ શકે? સિરિયસલી યાર, એક બાજુ લોકો કહે છે કે ડોન 3 માટે રણવીર ફિટ નથી, પણ બીજી બાજુ ફેક્ટ શું છે ખબર છે? બેન્ડ બાજા બારાત હિટ, પદ્માવત બ્લોકબસ્ટર, ગલી બોય આઇકોનિક, 83 પરફોર્મન્સ ટોપ ક્લાસ. અને હવે જ્યારે માણસ કંઈક નવું ટ્રાય કરે ત્યારે આખું બોલિવૂડ જજ કરવા લાગી જાય છે. રણવીર સિંહે માત્ર એક્ટિંગ નથી કરી, એ દરેક કેરેક્ટરને જીવી બતાવ્યો છે. અને જ્યારે અચાનક ડોન 3 છોડ્યા પછી આખું બોલિવૂડ એની સામે ઊભું થઈ ગયું. પણ સવાલ એ છે, એક ફિલ્મ છોડવું એ બોલિવૂડમાં પહેલીવાર થયું છે? ડોન 3 છોડતા જ કોન્ટ્રોવર્સી, ન્યૂઝ, બોયકોટ, ક્રિટિસિઝમ, આ બધું એટલું ઝડપથી કેમ થયું? જે એક્ટરે બેક ટુ બેક હિટ ફિલ્મો આપી એનાથી આખું બોલિવૂડ ડરી ગયું છે કે શું? સિરિયસલી યાર, જ્યારે રણવીર ફ્લોપ આપતો હતો ત્યારે બધા મજાક ઉડાવતા હતા, પણ હવે કમબેક કરીને ઓડિયન્સનો ફેવરેટ બન્યો, તો અચાનક ઇન્ડસ્ટ્રી એને સાઈડ કેમ કરવા લાગી? સવાલ સીધો છે, બોલિવૂડને રણવીર સિંહની પોપ્યુલરિટીથી ડર લાગી રહ્યો છે કે શું? એક એક્ટરને જજ કરતા પહેલા એનું ટેલેન્ટ જોવું જોઈએ, કારણ કે ઓડિયન્સ જેને પ્રેમ આપે છે એને ઇન્ડસ્ટ્રી લાંબા સમય સુધી રોકી જ નથી શકતી. પણ હવે તમારું શું કહેવું છે? સાચે બોલિવૂડ ડરી ગયું છે કે પછી આ બધું માત્ર કોન્ટ્રોવર્સી માટે છે? કમેન્ટમાં જરૂર કહેજો. અને આવી જ અવનવી અપડેટ માટે અમારા પેજને ફોલો કરજો. જય હિન્દ, જય ભારત.